આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમિનારનો શુભારંભ સાંસદ જસુભાઈ રાઠવાએ કરાવ્યો। વિગતે વાત કરીએ તો ભારત સરકારના આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના ગેલવાડ ગામે ત્રિદિવસીય ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમિનારનું સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો। આ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના બ્લોક માસ્ટર ટ્રેનર્સને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર્સ દ્વારા રેસિડેન્શિયલ તાલીમ આપવામાં આવી રહી છે। આ પ્રસંગે સાંસદે પ્રાસંગિક ઉદ્બોધન કરી તમામ બ્લોક માસ્ટર ટ્રેનર્સને આ રેસિડેન્શિયલ તાલીમ માટે શુભેચ્છાઓ પાઠવી જિલ્લાના નાગરિકો માટે સેવાભાવથી કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ તાલીમમાં આશરે 50 જેટલા પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે। તો આ તાલીમ પૂર્ણ કાર્ય બાદ બ્લોક માસ્ટર ટ્રેનર્સ તેમના તાલુકાના ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગીઓ, આદિ સંયોગી અને આદિ સાથીઓને તાલીમ આપશે કે જેથી આદિ કર્મયોગી અભિયાનનો પ્રતિબંધ અને મોટિવેટેડ આદિ કર્મયોગીઓ તૈયાર કરવાનો હેતુ પૂર્ણ થશે। આ સેમિનારમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ટીડીઓ સાગર કળસરિયા સહિત પ્રાયોજના વહીવટદાર કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। વિવેક રાવલ, છોટાઉદેપુર।